એ પછી ખાપરો અને ઝવેરી એક પછી એક બેગડાના ઢોળિયાના સોનાના પાયા કાઢવા લાગ્યા અને એની જગ્યાએ તેઓ ખૂબ જ સાવધાનીથી લાકડાના પાયા મૂકી રહ્યા હતા અને આમ કરતા કરતા બેગડાનો આખો ઢોળિયો બદલાઈ રહ્યો હતો અને અંતે તેમણે ખાટલાના ચારેય સોનાના પાયા ચોરી લીધા અને એની જગ્યાએ લાકડાના પાયા મજબૂતીથી ફિટ કરી દીધા અને પછીંડે રાતોરાત બંને ચોર સોનાના પાયા લઈને સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા આવી ગયા અને આમ કરતા કરતા દિવસ ઉગ્યો અને રાજા ઊંઘમાંથી જાગીને પોતાના ખાટલામાં નીચે નજર કરે છે અને જ્યારે રાજા નીચે નજર કરે છે ત્યારે સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા જોઈને તે ચોંકી જાય છે અને વિચારે છે. રાજા મનમાં વિચાર કરે છે, આ બંને ચોર તો ખરેખર બહુ માથાભારે છે. હવે મને આ બંનેને પોતાની આંખે જોવાનું જ પડશે. અને પછી મોહમ્મદ શાહ બેગડાએ ફરી એક વખત આખા રાજ્યમાં ઢંઢેરો પીટાયો